નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 થી કરી અને 6 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે સાતત્ય છે કે નહીં એ ચેક કરવા માટેના આપણે દાખલા જોયા હતા. એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ કે સતત છે કે નહીં તે ચેક કરવા માટે જે કન્ડિશન છે તે તો જોઈએ આપણે કન્ડિશન. ડાબી બાજુનું લખશે એટલે કે લિમિટ એક્સ ટેન્ડ ટુ a માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ મળે તો આપણે એને શું કહીશું કે એ પોઈન્ટ આગળ, એ બિંદુ આગળ જે વિધેય આપેલું છે એ કેવું છે? સતત છે. બરાબર. આ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીને આગળના દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. એના પછી વ્યાખ્યા નંબર 2 આવે છે, એ આપણે જોઈએ. તો વ્યાખ્યા ટ્યુ જો વાસ્તવિક વિધેય f તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો f વિધેય જે આપેલું છે એ કેવું થશે? સતત વિધેય થશે. વ્યાખ્યા નંબર 2 શું કહે છે? જો વાસ્તવિક વિધેય f તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુ, કોઈ પ્રદેશ આપેલો હોય અથવા તો અંતરાલ આવી રીતનું આપેલું હોય, બરોબર, a અને b, એના પરના પ્રત્યેક બિંદુએ, આની અંદર જેટલા બિંદુ આવતા હોય એ બધા બિંદુએ સતત હોય તો જે આ વિધેય જે આપેલું હોય f વિધેય એ પણ સતત વિધેય કહેવાય. ઉદાહરણ જોઈશું, એનામાં થોડોક વધુ ખ્યાલ આવશે. ઉદાહરણ નંબર 7 જોઈએ આપણે. શું વિધેય f of x is equal to mod x સતત વિધેય છે? મોડ એક્સ આપેલું છે, બરોબર, એ સતત વિધેય છે કે નહીં? આવો દાખલો આપણે એક આગળના ઉદાહરણમાં જોયો હતો. તો એનામાં શું હતું કે આપણને કોઈ એક પોઈન્ટ આપેલું હતું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સી, અથવા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે કે નહીં. પણ આપણે બધા પોઈન્ટ આગળ જોવાનું છે. જો આનામાં કંઈ એક પોઈન્ટ આપેલો નથી એટલે આપણે જનરલ પોઈન્ટ માટે આપણે સાબિત કરીશું કે સતત છે કે નહીં. ક્લિયર? તો પહેલાં અહીંયા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ આપેલા છે. એક મિનિટ. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ આપેલું છે. એના માટે આપણે ખ્યાલ છે કન્ડિશન શું થશે તો લખીએ. આપણે જાણીએ છીએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ હોય તો આ મોડ એક્સની અંદર કઈ કઈ વેલ્યુ હોઈ શકે?
તો કે -x હોય. -x ક્યારે હોય કે x છે એ 0 કરતાં નાનો હોય ત્યારે, બરાબર છે. x ઇઝ નેગેટિવ હોય ત્યારે આપણે શું મળશે? -x મળશે. અને પોઝિટિવ x મળશે ક્યારે? તો કે x ઇઝ ઇક્વલ ટુ 0 હશે અથવા તો x એ છે 0 કરતાં મોટું હોય ત્યારે, બરાબર. આ બે કન્ડિશન આપણે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x ઉપરથી મળે. ચલો હવે આપણે જનરલ પોઈન્ટ માટે સાબિત કરવું છે એટલે આપણે શું કહીશું કે કોઈ એક c ધારી લઈએ. તો ધારો કે c કોઈ વાસ્તવિક સંખ્યા છે. એનામાં આપણે પહેલી કન્ડિશન લઈએ, વિકલ્પ 1 લઈએ. તો c છે એ શું હોય છે? કાં નેગેટિવ હોય છે કાં પોઝિટિવ હોય છે, બરાબર. c આપણે પહેલાં નેગેટિવ લઈ લઈએ એટલે કે 0 કરતાં નાનો. ચલો 0 કરતાં નાનો લઈએ તો આપણે f ઓફ c શું મળશે? આપણે f ઓફ c લઈએ 0 કરતાં નાનો એટલે કે આ કન્ડિશન થાય. તો f ઓફ c આનામાં -x ઇઝ ઇક્વલ ટુ c મૂકીએ તો શું મળશે? આપણને -c મળશે. ક્લિયર? ચલો હવે એના પછી આપણે લિમિટ લઈએ. તો હવે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x. ચલો જે આપણે આ c લઈએ છીએ એ કેવો છે? નેગેટિવ, બરાબર. એટલે આપણે શું મળશે? ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ c -x મળે. કોની ઉપરથી? આની ઉપરથી. x આપણે c નેગેટિવ લઈએ છીએ 0 કરતાં નાનો એટલે આપણે કઈ કન્ડિશન મળશે? પહેલી જ કન્ડિશન, બરાબર. -x મળશે. હવે x ની જગ્યાએ c મૂકીએ તો આપણે શું મળશે? -c. તો હવે આની ઉપરથી આપણે એવું કહી શકીએ આથી લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c થાય છે. માટે શું કહીશું? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c થાય છે. તેથી અહીંયા લખું છું, બરાબર. તેથી f એ પ્રત્યેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. ક્લિયર? ચલો વિકલ્પ 1 આપણે શું કહીએ છીએ? જો c નેગેટિવ હોય તો f ઓફ c ઇઝ ઇક્વલ ટુ -c મળે. ક્લિયર? ચલો હવે લિમિટ લઈએ. તો લિમિટ x ટેન્ડ ટુ c લઈએ તો શું મળશે? c એ આપણે નેગેટિવ લઈએ છીએ એટલે -x મળશે. -xમાં c ની વેલ્યુ પુટ કરીએ એટલે શું મળશે? -c મળશે. હવે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c મળે છે. તો એની ઉપરથી આપણે કહી શકીએ આ કન્ડિશન શેના માટેની છે? સતત છે કે નહીં. જો બે ઇઝ ઇક્વલ ટુ મળતા હોય તો આપણે શું કહીશું કે f છે એ c આગળ સતત છે. ક્લિયર? ચલો ઋણ માટે હવે માઇનસ માટે થઈ ગયું. હવે બીજી કન્ડિશન આપણે પોઝિટિવ માટે લઈએ એટલે વિકલ્પ 2. કયો વિકલ્પ આવશે? તો કે c છે એ 0 કરતાં જો મોટો હોય તો 0 કરતાં મોટો હોય તો આપણે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? x મળશે. f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x મળે તો f ઓફ c ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપણે c મળશે. ક્લિયર? ચલો હવે લિમિટ લઈને ચેક કરીએ. તો હવે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ c કેવો છે? પોઝિટિવ છે એટલે આપણે અહીંયા શું આવશે? ખાલી x આવશે. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ આપણે c મળશે. જો અહીંયા બે સેમ મળે છે માટે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c મળે છે. તો શું થશે? તેથી f એ પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા માટે
સતત છે. ક્લિયર. ચલો હજી એક આપણે 0 માટે ચેક કરવાનું થાય, પણ આપણે ઉદાહરણ આગળનું જોયું હતું એનામાં શું હતું, x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત જ હતું, બરાબર. એટલે ડાયરેક્ટ આપણે લખવું હોય તો લખી શકીએ, અથવા તો જે કન્ડિશન આપેલી છે એની ઉપરથી આપણે ચેક કરવું હોય વિકલ્પ 3 કહીને. જો c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એની ઉપરથી આપણે f ઓફ c શું મળશે, તો ઓલી બે કન્ડિશન હતી, કઈ કઈ હતી, તો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x હોય તો આપણે શું મળશે, એક માઇનસ એક્સ મળશે ને એક પ્લસ એક્સ મળશે. એક્સ ક્યારે પ્લસ ક્યારે મળે છે, તો કે એક્સની વેલ્યુ 0 કરતાં મોટી અથવા તો 0 હોય અને એક્સની વેલ્યુ 0 કરતાં નાની હોય ત્યારે માઇનસ એક્સ મળશે. તો આપણે અહીંયા 0 લઈએ છીએ તો એ 0 કોની અંદર હશે, આની અંદર હોય. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સ મળે, તો એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે, આપણે સી મળશે. ક્લિયર. સોરી, પણ આપણે સી ઇઝ ઇક્વલ ટુ 0 લીધા છે એટલે આપણે અહીંયા શું મળશે, 0 મળશે. ક્લિયર. ચલો હવે લિમિટ લઈને કરીએ તો લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ. હવે એફ ઓફ એક્સની જગ્યાએ આપણે સી મૂકીએ તો શું મળશે, લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ સી મળે, બરાબર. એટલે એફ ઓફ સોરી અહીંયા 0 લેવું પડશે ને. હવે એક્સ સી ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ છીએ તો એક્સ ટેન્ડ ટુ 0 મળે. એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ 0 લઈએ એટલે આપણે શું મળશે, 0 મળશે. એટલે ડાયરેક્ટ આન્સર છે આનો આન્સર શું આવશે, આ લખવાની જરૂર નહીં, ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર. એફ ઓફ એક્સની જગ્યાએ આપણે 0 મૂકીએ એટલે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તો એક્સ જ છે, તો એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 0. તો આની ઉપરથી આપણે શું કહીશું, તેથી લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે છે, એફ ઓફ સી. માટે શું થઈ છે, તેથી એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત વિધેય છે, બરાબર. ચલો વિકલ્પ 1, 2 અને 3 ઉપરથી આપણે શું ખ્યાલ આવે છે કે એફ એ તમામ વાસ્તવિક સંખ્યા માટે કેવું છે, સતત છે. જો 0 આગળ આપણે સતત મળે છે, નેગેટિવમાં પણ સતત મળે છે અને પોઝિટિવમાં પણ સતત મળે છે. માટે શું કહી શકીએ, એના પછીનું સ્ટેપ તમે લખી નાખજો કે આમ એફ એ આમ ફંક્શન વિધેય એફ એ તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત વિધેય છે. ક્લિયર. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 8 જોઈએ. ચલો એનામાં શું આપેલું છે, વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર -1 ના સાતત્યની ચર્ચા કરો. વિધેય શું આપેલું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર -1. જો અહીંયા કોઈ પોઈન્ટ 1 નથી આપેલો એટલે આપણે શું જનરલ ફોર્મ માટે વાત કરવાની, જનરલ માટે આપણે શું લઈશું, સી લઈશું. તો જોઈએ અહીં વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર -1. ક્લિયર. ચલો આની ઉપરથી આપણે એફ ઓફ સી શું મળશે, જો સી એક જ મિનિટ આપણે ધારી લઈએ, સીને આપણે શું કહીશું, વાસ્તવિક સંખ્યા.
ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા c માટે f of c is equal to c cube plus c square minus 1 મળે. c ની જગ્યાએ આપણે x ની જગ્યાએ આપણે શું કરશું, c પુટ કરશું. બરોબર છે. ચલો હવે આપણે લિમિટ લેવી પડશે. તો હવે લિમિટ x ટેન્ડ ટુ c લઈએ f of x, તો આના બરાબર f of x શું આપેલું છે, તો કે x ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 આપેલું છે. ચલો x છે ત્યાં આપણે c મૂકી દઈએ એટલે શું મળશે, c ક્યુબ પ્લસ c સ્ક્વેર માઇનસ 1. આથી શું મળશે, અહીં લિમિટ x ટેન્ડ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c મળે છે. ક્લિયર? આવું મળે છે એટલે આપણે શું કહીશું કે એ c આગળ, c એટલે કે વાસ્તવિક સંખ્યા કોઈ પણ માટે કેવું છે, સતત છે. તો આની ઉપરથી આપણે અહીંયા લખીએ. હવે આથી f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પર સતત વિધેય છે. ક્લિયર? ચલો આ તો એકદમ સિમ્પલ જ સમતો. f of x ઇઝ ઇક્વલ ટુ f of c લઈએ અને લિમિટ x ટેન્ડ ટુ c f of x લઈએ. બરોબર, જો બે સરખું મળે તો આપણે શું કહીશું, f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પર, જો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એટલે આપણે શું લીધેલું છે, c લઈને સાબિત કર્યું છે. બરાબર ને? તો એની ઉપર કેવું છે, સતત વિધેય છે. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 9. શૂન્યતર x માટે વિધેય f of x is equal to 1 upon x ના સાતત્યની ચર્ચા કરો. ચલો આગળ જોયો એવી જ રીતે બેઠો સમ છે. જો અહીંયા શૂન્યતર x કીધું છે, x આપણે શૂન્ય ન હોય એવું લેવાનું. કેમ? x શૂન્ય લઈ તો શું થાય, તો કે અહીંયા જો f of x ઇઝ ઇક્વલ ટુ 1 upon x આપેલું છે, તો ત્યાં x 0 લઈએ તો 1/0 એટલે આપણને શું મળે, ઇન્ફાઇનાઇટ મળે. બરાબર ને? અવ્યાખ્યાયિત થાય એટલે આપણે 0 લઈ શકીએ નહીં. તો ચલો જોઈએ. ધારો કે આપણે c ઇઝ ઇક્વલ ટુ ધારી લઈએ, ધારો કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા c માટે f of c ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 1 upon c મળશે. ક્લિયર? f of c ઇઝ ઇક્વલ ટુ 1 upon c મેળવું. હવે જે લિમિટ લઈશું એનામાં પણ 1 upon c મળવું જોઈએ. તો હવે લિમિટ x ટેન્ડ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ c f of x શું આપેલું છે, 1 upon x. તો ચલો x ની જગ્યાએ c મૂકીએ એટલે શું મળશે, 1 upon c. તો માટે લિમિટ x ટેન્ડ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c મળે છે. આવું મળે છે તો આપણે શું કહીશું કે f આથી વિધેય f
તેના પ્રત્યેક બિંદુએ સતત છે. ક્લિયર? સી માટે જનરલ આપણે સી માટે સતત સાબિત થાય છે એટલે શું થશે? પ્રત્યેક બિંદુએ કેવું મળશે? સતત વિધેય મળશે. ક્લિયર? ચલો હવે જો અહીં અવ્યાખ્યાયિત એટલે કે પ્લસ ઇન્ફાઇનાઇટ અને માઇનસ ઇન્ફાઇનાઇટ માટેનું આપેલું છે એ આપણે જોઈ લઈએ કે કોઈ આપણે હમણાં જોયું એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x હતું. બરાબર? ચલો હવે આનામાં એક્સની વેલ્યુ આપણે એકદમ 0ની નજીક લેખી જઈએ તો આપણે પહેલાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું તો આપણે એફ ઓફ એક્સ શું મળશે? આની ઉપરથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. ક્લિયર? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.5 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે? 2 મળે. ક્લિયર? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.2 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપને 5 મળશે. ક્લિયર? ચલો હવે એક્સની કિંમત એકદમ નજીક લેતા જઈએ એટલે કે 0.1 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપને 10 મળશે. બરાબર? ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.01 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 100 મળશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.001 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1000 મળશે. બરાબર? 1000. ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ આનો મિનિંગ શું થયો? 0.001 એટલે કે 10⁻³ થયું. બરાબર ને? આ જ બે સેમ જ છે. 0.001 છે તો આપણે એને શું લખી શકીએ? 10⁻³ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું? 10⁻³. બરાબર ને? બે સેમ જ મળે છે. કદાચ જનરલ ફોર્મ માટે આપણે એમ કહી દઈએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻n લઈએ. જો અહીંયા -3 લઈએ છીએ તો અહીંયા +3 મળે છે તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 10⁻n મળશે. એટલે કે જેમ આપણે એક્સની વેલ્યુ ડિક્રીઝ કરતા જઈશું એટલે કે ઘટાડતા જઈશું એમ આપણે એફ ઓફ એક્સની વેલ્યુ કેવી મળશે? એકદમ હાઈ મળતી જશે. જો અહીંયા જેમ જેમ આપણે એક્સની નજીક 0ની નજીક જતા ગયા આ 10⁻n એટલે 0.0000000 એકદમ 0ની નજીક જઈએ છીએ એમ આપણે એફ ઓફ એક્સની વેલ્યુ કેવી મળે છે? ઇન્ફાઇનાઇટ જેવી મળે છે. બરાબર ને? એટલે આપણે આની ઉપરથી એમ કહી શકીએ કે લિમિટ x ટેન્ડ ટુ 0+ હોય. બરાબર? આ જો પ્લસ માટે લીધું છે આપણે એક 0ની એકદમ નજીકની વેલ્યુ એટલે આના બરાબર આપણે શું મળશે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ મળશે. જો આ મળે છે ને આપણે શું કહીશું? પ્લસ ઇન્ફાઇનાઇટ. ક્લિયર? સેમ ટુ સેમ આપણે હવે 0- માટે લઈએ તો શું મળે છે જોઈએ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -1 મળશે. ક્લિયર? ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ -0.5 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -2 મળશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.2 લઈએ તો -0.2 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 5. એક્સ ઇઝ ઇક્વલ ટુ -0.1 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -10 મળશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ -0.01 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -100 એટલે કે 10⁻². ક્લિયર? ચલો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ -0.001 લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -10,000 મળે છે એટલે કે -10⁻³. ક્લિયર? આમ એકદમ 0ની નજીક પણ માઇનસ સાઈડથી એટલે કે -10⁻n લઈએ આપણે તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? -10⁻n
n મળશે. ક્લિયર? એટલે કે જેમ આપણે લિમિટ આપણે 0 ની માઇનસ એટલે કે આના બરાબર આમ થાય એક લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ, બરાબર, ડાબી બાજુ આપણે જેમ જઈશું એમ આપણે f ઓફ x ની કિંમત કેવી મળશે? માઇનસ ઇન્ફાઇનાઇટ બાજુ એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ મળશે. ક્લિયર? ચલો આ બે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આવી રીતનું આવે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/x આપેલું હોય, બરાબર, લિમિટ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/x આપેલું હોય ત્યારે x ટેન્ડ ટુ 0 પ્લસ હશે, x ટેન્ડ ટુ 0 પ્લસ ત્યારે આપણે શું મળશે? પ્લસ ઇન્ફાઇનાઇટ મળશે. અને f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/x આપેલું હોય ને 0 માઇનસ લઈએ, ડાબી બાજુ લઈએ તો આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ મળશે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 10. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. ચલો અહીંયા શું આપેલું છે? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2. શું કન્ડિશન આપેલી છે? લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. x ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 અને x માઇનસ 2 મળશે. ક્યારે? તો કે x છે જે 1 કરતાં મોટો હોય ત્યારે. ચલો ઉદાહરણ 10 આપણે જોઈએ. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. હવે સતત ક્યાં મળે છે, ક્યાં અસતત મળે છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો અહીં બે કન્ડિશન કઈ આપેલી છે? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 મળશે. ક્યારે? તો કે x છે એ 1 હોય અથવા તો 1 કરતાં નાનો હોય ત્યારે. બરાબર? x છે એ 1 હશે અથવા તો 1 કરતાં નાનું હશે ત્યારે આપણે શું મળશે? x પ્લસ 2 મળશે. ક્લિયર? હવે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 મળશે. ક્યારે? તો કે x છે એ 1 કરતાં મોટો હોય ત્યારે. બરાબર ને? તો હવે આપણે 1 બાય 1 જોઈએ. જો આ ઉદાહરણ નંબર 10 ની અંદર હું તમને વિકલ્પ લઈને કરાવું છું. બરાબર? બધા દાખલાની અંદર આવી રીતે કરવાની જરૂર નથી. આ ટાઈપના દાખલા આવે ને તો ત્યારે તમારે જે આપણી જે 3 કન્ડિશન છે એ 3 કન્ડિશન લઈને જ દાખલો કરી લેવાનો. તો 3 કન્ડિશન કઈ? તો કે પહેલાં f ઓફ c માટે, બરાબર, f ઓફ c માટે, પછી લિમિટ x ટેન્ડ ટુ અહીંયા આપણે શું લઈશું? જો અહીંયાથી ખબર પડશે કે પોઈન્ટ કયો લેવાનો. જોજો, ધ્યાન આપજો બધાય કે અહીંયાથી આપણને ખબર પડશે કે પોઈન્ટ કયો લેવાનો. પોઈન્ટ અહીંયામાંથી શું મળશે? 1 મળશે. 1 ની ડાબી બાજુ અથવા તો 1 ની જમણી બાજુ. જો અહીંયા 0 બે જગ્યાએ આપેલું હોત તો શું કરત? લિમિટ x ટેન્ડ ટુ અહીંયા શું લેત આપણે? અહીંયા જો અત્યારે 1 લઈએ છીએ, બરાબર, અહીંયા 0 આપેલું હોત તો આપણે અહીંયા 0 લેત. અહીંયા 5 આપેલું હતું, 1 ની જગ્યાએ 5 આપેલું હતું અહીંયા બે જગ્યાએ, તો લિમિટ x ટેન્ડ ટુ 5 લેત. ક્લિયર? તો તમને આની ઉપરથી ખબર પડશે કે લિમિટ x ટેન્ડ ટુ આપણે શું લેવાનું આની ઉપરથી. બરાબર? f ઓફ x આ પ્લસ બાજુ અને લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ f ઓફ x લઈએ. જો આ 3 સમાન મળે, બરાબર, આ 3 સમાન મળશે તો આપણે શું કહીશું કે x એ 1 આગળ સતત છે તેમજ બાકીના બધા જ પોઈન્ટ આગળ કેવું છે? સતત છે. જો આપણે આની અંદર ખાલી 1 નું જ ચેક કરવાનું, બધાનું ચેક કરવાનું આવતું નથી. 1 આગળ સતત હશે તો એ બધા આગળ સતત હશે.
બરાબર 1 આગળ સતત નહીં હોય તો એ ખાલી એક જ પોઈન્ટ આગળ સતત નહીં હોય, બાકી બધા પોઈન્ટ આગળ કેવું હોય છે? સતત હોય છે. ક્લિયર? તો ચાલો વિકલ્પ લઈને આપણે જોઈએ. વિકલ્પ પહેલો કયો વિકલ્પ લઈશું? તો પહેલાં આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા સી માટે વિકલ્પ 1 શું મળશે? તો કે પહેલાં આપણે આ લખીશું પોઈન્ટ પાડી અને પછી લઈશું વિકલ્પ 1. સી આપણે કેવો લઈશું? 1 કરતાં નાનો લઈએ. બરાબર? આની અંદર 3 વિકલ્પ હોય આપણા. કયા કયા હોય? તો કે 1 કરતાં નાનું, 1 કરતાં મોટું અને 1 જેટલું. તો આપણે વિકલ્પ પહેલાં આપણે લીધો નેગેટિવ માટે. નેગેટિવ એટલે કે 1 કરતાં નાના માટે. ક્લિયર? ચલો હવે આની ઉપરથી આપણે એફ ઓફ સી શું મળશે? ચલો એફ ઓફ સી, તો સી કેવો છે? 1 કરતાં નાનો છે. તો આ બે જે કન્ડિશન આપેલી છે તો એનામાં સી કોઈ આપણે વાસ્તવિક સંખ્યા લીધી 1 કરતાં નાની કોનામાં હશે? આની અંદર હશે કે આની અંદર? તો ઓબ્વિયસલી આની અંદર છે એ કન્ડિશન એપ્લાય થાય છે. તો આપણે શું લઈશું? સી 1 કરતાં નાનો લઈએ છે એટલે આપણે કઈ કન્ડિશન મળશે? એક્સ પ્લસ 2. એટલે શું આવશે અહીંયા? સી પ્લસ 2 મળશે. ક્લિયર? ચલો હવે લિમિટ લઈએ. તો કે હવે લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ માટે સી કેવો લઈએ છીએ? 1 કરતાં નાનો. તો હમણાં જોઈએ આ જ કન્ડિશન આવશે. તો લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એક્સ પ્લસ 2. એક્સની જગ્યાએ આપણે સી મૂકીએ એટલે શું મળશે? સી પ્લસ 2 મળે. આવી રીતનું. ચલો આ બે કન્ડિશન ઉપરથી આપણે શું કહીશું? માટે લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે છે? એફ ઓફ સી મળે છે. ક્લિયર? તો આની ઉપરથી શું કહીશું આપણે? કે એફ વિધેય એફ એ સી કઈ કન્ડિશન લીધી હતી? 1 કરતાં નાના માટે સતત વિધેય છે. ક્લિયર? એક જ મિનિટ. ચલો એના પછી વિકલ્પ નંબર 2 જોઈએ. વિકલ્પ 2 આપણે શું લઈશું? કે સી ની વેલ્યુ 1 કરતાં જો મોટી હોય તો પહેલામાં આપણે 1 કરતાં નાના માટે જોયું હતું. હવે 1 કરતાં મોટી હોય તો આગળ જે આપણે કન્ડિશન આપેલી છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 અને એક્સ માઇનસ 2, એ બેમાંથી આપણે કઈ મળશે? તો કે 1 કરતાં આપણે મોટું લઈએ છીએ તો શું મળશે? એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી સી માઇનસ 2 મળશે. કારણ કે 1 કરતાં આપણે મોટે લઈએ તો કન્ડિશનમાં જ આપેલું છે કે એક્સ માઇનસ 2 મળે. એક્સની જગ્યાએ સી મૂકીએ એટલે આપણે શું મળશે? સી માઇનસ 2. ક્લિયર? ચલો હવે લિમિટ લઈને જોઈએ. તો હવે લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ. તો આની ઉપરથી આપણે લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ શું મળશે? તો કે એક્સ માઇનસ 2. એક્સની જગ્યાએ આપણે સી વેલ્યુ પુટ કરીએ એટલે શું મળશે? સી માઇનસ 2. ચલો એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ મળે છે. આથી અહીં લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. તો શું થઈ છે? એફ એ સી ગ્રેટર દેન 1 માટે
સતત વિધેય છે. ક્લિયર? વિકલ્પ 1 અને 2 માં કેવું મળ્યું? સતત મળ્યું. હવે ત્રીજો વિકલ્પ કયો બાકી રહ્યો? 1 કરતાં નાનું લઈ લીધું, 1 કરતાં મોટું લઈ લીધું. હવે c ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વિકલ્પ 3. જો c ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો f ઓફ c શું મળશે? આપણે કઈ કન્ડિશન હતી? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 અને x માઇનસ 2. x પ્લસ 2 ક્યારે? તો કે x છે એ 1 જેટલો હતો, 1 કરતાં નાનો હોય ત્યારે, અને આનામાં 1 કરતાં મોટું હોય ત્યારે. હવે c ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છીએ તો c ઇઝ ઇક્વલ ટુ 1 આનામાં મળે તો f ઓફ c શું મળશે આપને? c પ્લસ 2 મળશે. ક્લિયર? ચલો હવે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x માટે c ઇઝ ઇક્વલ ટુ 1 છે એટલે આપણે કઈ કન્ડિશન મળશે? f ઓફ x શું મળશે? x પ્લસ 2. બરાબર ને? એ બધી ક્યાંથી ખબર પડશે? આની ઉપરથી ખબર પડે આપણે. ચલો હવે x ની જગ્યાએ c મૂકીએ તો આપણે શું મળશે? c પ્લસ 2. તો f ઓફ c અને લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x બે સમાન મળે છે. તેથી અહીં લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c. બરાબર? તો શું થઈ છે? ચલો આપણે લિમિટ x ટેન્ડ ટુ c નહીં પણ અહીંયા શું લેવાનું હતું? 1 લેવાનું હતું ને. c ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? 1 લેવાનું છે. એટલે શું આવશે? અહીંયા 1 પ્લસ 2 આવશે. એટલે અહીંયા મળશે આપને 3 મળશે. અને અહીંયા લિમિટ x ટેન્ડ ટુ શું લઈશું? c ઇઝ ઇક્વલ ટુ 1 લીધા એટલે આપણે અહીંયા 1 લેવા પડે. ક્લિયર? ચલો આપણે અહીંયા મિસ્ટેક કરી છે. જો આની અંદર આપણે લિમિટ x ટેન્ડ ટુ 1 માટે લઈએ છીએ તો 1 પ્લસ માટે લેવું પડે અને લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ માટે લેવું પડે. બરાબર? આ જો ત્રણેય માટે સેમ મળે, ત્રીજું કયું તો કે f ઓફ 1. આ જો ત્રણેય માટે સેમ મળે તો આપણે શું કહીશું? x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ કેવું છે? વિધેય સતત છે. તો અહીંયા આપણે આગળનો જે પોર્શન છે એને ડિલીટ કરીએ. એના પ્લસ માટે લઈએ તો અહીંયા પ્લસ માટે શું મળશે? 1 પ્લસ માટે આપને કઈ કન્ડિશન મળશે? આ કન્ડિશન મળશે. તો લિમિટ x ટેન્ડ ટુ 1 પ્લસ x માઇનસ 2. તો આની ઉપરથી શું મળશે? -1 મળશે. ક્લિયર? ચલો હવે બીજી કન્ડિશન લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ f ઓફ x માટે લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ f ઓફ x શું મળશે? માઇનસ માટે તો કે x પ્લસ 2 મળશે. એટલે આના બરાબર શું થશે? x ની જગ્યાએ 1 પુટ કરીએ તો 3 મળશે. ક્લિયર? ચલો અહીંયા હવે તમે જુઓ કે લિમિટ x ટેન્ડ ટુ 1 પ્લસ અને એ લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ માટે સરખું મળે છે? તો નથી મળતું. તો x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિધેય કેવું થશે? અસતત થશે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીએ. ચલો અહીંયા જો તમે જો ત્રણેયમાંથી કોઈ પણ બે સમાન ન મળતા હોય, બરાબર? આનામાં તો આ બે ભલે સમાન મળે છે પણ આ બે સમાન મળતા નથી. એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ કેવું થશે વિધેય? અસતત. તો અહીંયા લખીએ આપણે કે અહીં લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ f ઓફ x is not equal to limit x ટેન્ડ ટુ 1 પ્લસ f ઓફ x.
બરાબર ને? માટે વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત વિધેય નથી, અથવા તો અસતત વિધેય છે એવું લખી શકીએ. આગળ અસતત વિધેય છે. ક્લિયર? ચલો, ઉદાહરણ નંબર 10 ની અંદર આપણે વિકલ્પ લઈને કર્યો, પણ હવે જે બધા નેક્સ્ટ દાખલા આવશે એની અંદર મેં તમને કીધું એવી રીતે તમારે કરવાનું. શું કરવાનું? તો કે એફ ઓફ સી લેવાનું, લિમિટ એક્સ ટેન ટુ, જો સી એટલે કે એનામાં જે આપેલું હોય, મેં તમને કેમ આગળ કીધું હતું કે એની અંદર 1 આવતું હતું, એટલે સીની જગ્યાએ આપણે શું લેશું? 1 પ્લસ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન ટુ સી માઇનસ એફ ઓફ એક્સ. આ કન્ડિશનમાંથી જો કન્ડિશન સેમ મળશે, બરાબર, વેલ્યુ સેમ મળશે, તો આપણે શું કહીશું? કે એ સતત વિધેય છે, બાકી અસતત વિધેય છે. ક્લિયર? ચલો, એના પછી જોઈએ ઉદાહરણ નંબર 11. ચાલો, આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે ઉદાહરણ નંબર 11 જોઈશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 થી કરી અને 6 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે સાતત્ય છે કે નહીં એ ચેક કરવા માટેના આપણે દાખલા જોયા હતા. એક વખત આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં